જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ચાલો, અગાઉ આપણે પ્રશ્ન નંબર 6 ભારિત નફો એટલે કે સરેરાશ ભારિત નફો ત્યાં સુધી આપણે દાખલાની ગણતરી કરેલી. હવે આગળ એમાં આપણે અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 7, તમારો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત, જો ખાસ યાદ રાખજો, પાઘડી શોધવાની છે, ખાલી નફો શોધવાનો નથી. એટલે કે પહેલાં તો આપણે શું મેળવવાનું છે? પાઘડી. બરાબર. હવે આ કિંમત કઈ રીતે ગણવાની છે? તો કે છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ, જો ખાસ ધ્યાન રાખજો, કઈ સરેરાશ કીધી છે? ભારિત સરેરાશ નફાની કેટલા વર્ષની ખરીદી છે? તો કે 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. જો ધ્યાન રાખજો, આ 5 વર્ષનો ભારિત સરેરાશ નફો મેળવવાનો છે અને એ જે 5 વર્ષનો ભારિત સરેરાશ નફો આપણને મળશે એને 3 વર્ષની ખરીદી એટલે ગુણ્યા કેટલા કરવાના છે? 3 કરવાના છે. આપણે રકમ છે એ ફટાફટ છે એ જોઈ લઈએ. તો રકમની અંદર તમે જુઓ કે તમને છેલ્લા 5 વર્ષનો નફો આપેલો છે. એટલે કે 2012 13 14 15 16 16 અને 17 5 વર્ષ છે અને આ 5 વર્ષનો નફો તમને અહીં આપેલો છે. જુઓ, 40,000, 60,000, 75,000, 90,000 અને 1,20,000. હવે મેં તમને વાત કરી હતી કે ભારિત સરેરાશ ક્યારે આવશે? તો જો નફાની અંદર તમે પહેલેથી વલણ જોતા જાઓ એટલે તરત આઈડિયા આવી જશે કે ભારિત સરેરાશ જ આવે, સાદી સરેરાશ આવે નહીં. જો પહેલા વર્ષે નફો 40,000 હતો. પહેલા વર્ષે નફો કેટલો હતો? 40,000 હતો. હવે બીજા વર્ષે જુઓ કેટલો થાય છે? 60,000. એટલે પ્લસ વધારો થયો. કેટલો વધ્યા? તો કે 20,000. બરાબર. ત્યાર પછી પાછું જુઓ, ત્રીજા વર્ષે 75 થયું. તો એમાં પણ 60માંથી કેટલા વધ્યા? તો કે 15,000. પ્લસ 15 થયા. પાછું જુઓ કેટલા થયા? 90,000. તો પાછા 75માં 90 પ્લસ થયા એટલે કે 15 પ્લસ કરો એટલે 90 થઈ ગયા. અને પછી કેટલા થઈ ગયો? 1,20,000 એટલે 30,000 પ્લસ થયા. તો એ જો બધે શું થાય છે? વધારો. શું થાય છે? વધારો. એટલે કે પ્લસ. અને વધારો થતો હોય, બરાબર, એટલે આપણે કઈ સરેરાશ આવશે? ભારિત સરેરાશ. તો અહીંયા રકમ જુઓ એટલે તમને રકમ ઉપરથી પણ ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ સરેરાશ આવશે. હવે આ જ વસ્તુ માનો કે ઉલટી આપી હોત ને, પહેલાં 1,20,000, પછી 90, પછી 75, પછી 60 ને 40, તો ક્રમશઃ ઘટતું જાય. તો પણ કઈ સરેરાશ આવે? ભારિત સરેરાશ. એટલે ધ્યાન રાખજો, રકમમાં તમારે જોઈ લેવાનું કે નફો સતત વધતો જતો હોય અથવા સતત ઘટતો જતો હોય, કઈ સરેરાશ આવે? ભારિત સરેરાશ. દાખલો સાવ સિમ્પલ છે, સાવ સહેલો છે. અગાઉ દાખલામાં તમે ભારિત નફા સુધી તો ગણતરી કરી છે ને, ત્યાં સુધી તો અહીંયા આવવાનું જ છે. અહીંયા ફેર માત્ર કેટલો છે? તો કે એક પાઘડી વધારાની શોધવાની છે. અને પાઘડી મેળવવા માટેનું સૂત્ર શું આવે? તો કે ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. એટલે વર્ષ કેટલા આપ્યા છે અહીંયા? 3. તો ગુણ્યા 3 કરો, જવાબ. કંઈ અઘરું છે નહીં, સાવ સિમ્પલ વસ્તુ છે. બરાબર. ચાલો આપણે જોઈએ. તો પહેલાં તો આપણે ભારિત સરેરાશ નફાની રીત છે, કોષ્ટક બનાવવું પડશે. કેટલા કોલમ આવશે યાદ કરો? કેટલા? 4. બરાબર ને. પહેલું કોલમ કયું આવશે? તો કે વર્ષનું. બીજું કોલમ કયું આવશે? તો કે નફો. પછી એમાં ત્રીજું કોલમ આવશે. શા માટે? તો કે ભાર આપવાનો છે. ભાર એટલે મહત્વ. અને પહેલું વર્ષ હોય એને 1 નંબર આપવાનો, ખ્યાલ છે ને. અને પછી બેનો ગુણાકાર કરી અને ચોથું કોલમ શું આવે? ભારિત નફો. તો સૌ પ્રથમ આપણે પહેલાં એનું કોષ્ટક છે એ ભારિત સરેરાશના નફાની રીતે પાઘડી ગણવાની છે. એટલે આપણે એનું કોષ્ટક બનાવી નાખીએ. કોષ્ટકમાં પહેલાં 2 કોલમ તો રકમ બેઠી મૂકી દેવાની. તો પહેલાં એ લખી નાખીએ આપણે વર્ષ. પહેલું વર્ષ કયું આવે છે? તો કે 2012-13. પછી 2013 અને 14, 2014 અને 15, 2015 અને 16,
અને 2016 અને 17. ચાલો વર્ષ લખાઈ ગયા. વર્ષ પછી અહીંયા લઈશું આપણે દરેક વર્ષનો નફો. તો પહેલા વર્ષે કેટલો નફો છે? 40,000. ત્યાર પછી કેટલો છે? 60,000. અહીં જોતા જજો. પછી કેટલો છે? તો કે 75,000. પછી કેટલો છે? 90,000. પછી કેટલો છે? 1,20,000. ક્લિયર? ચાલો રકમ લખાઈ ગઈ. હવે અહીંયા આપણે કઈ સરેરાશ છે? તો કે ભારિત સરેરાશ. તો આપણે અહીંયા શું આપવો પડશે? એને ભાર, મહત્વ, અગત્યતા. તો અહીં લખી નાખીએ આપણે એનો ભાર. હવે ભાર એટલે ક્રમમાં નંબર આપી દેવાના છે. નજીકના વર્ષ હોય બરાબર, એટલે શરૂઆતનું વર્ષ છે એમાં 1 નંબર, પછી જેમ જેમ વર્ષ વધતા જાય એમ 2, 3, 4, 5, 6 એ રીતે તમારે ભાર આપવાનો છે. તો અહીંયા પહેલું વર્ષ છે ત્યાં નંબર આપી દઈશું આપણે 1, બીજું વર્ષના નંબર 2, ત્રીજું વર્ષ છે એને નંબર 3, ચોથું વર્ષ નંબર 4, પાંચમું વર્ષ નંબર 5. પૂરા થઈ ગયા વર્ષ. તો ભાર અહીંયા 5 સુધી જ આવશે, હવે આગળ આવશે નહીં. હવે છેલ્લું કોલમ છે એમાં આપણે શું કરીએ છીએ? તો કે ભાર ગુણ્યા નફો, એટલે એને શું કહેવાય? ભારિત નફો. શું કહેવાય? ભારિત નફો. ભાર ગુણ્યા નફો એટલે ભારિત નફો. બરાબર ને? તો નફાને ભાર વડે ગુણો એટલે જે મળે એને શું કહેવાય? ભારિત નફો. અને આ ભારિત નફાનો સરવાળો કરો એને શું કહેવાય? કુલ ભારિત નફો. રેડી? પહેલાં આપણે પહેલા વર્ષનો ભારિત નફો મેળવીએ તો 40,000 ગુણ્યા 1 કેટલા થશે? 40,000. 60,000 ગુણ્યા 2 1,20,000. અને જ્યારે તમે લેક્ચર જોવા બેસો ને ત્યારે કેલ્ક્યુલેટર સાથે રાખવાનું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ વસ્તુ આ રીતે થાય છે. સમજાય છે ને? એટલે બધા વિદ્યાર્થીઓ જ્યારે પણ તમે લેક્ચર જુઓ છો ત્યારે તમારું કેલ્ક્યુલેટર તમારી પાસે રાખો. ગુણાકાર, સરવાળો, ભાગાકાર, બાદબાકી જે કંઈ પણ હોય એ તમે સાથે કરો તો તમને ખ્યાલ આવશે, અથવા સાથે ગણતા જાઓ તો વધુ ખ્યાલ આવશે. રેડી? હવે અહીંયા 75,000 ગુણ્યા 3 કેટલો જવાબ આવશે? 2,25,000. પછી 90,000 ગુણ્યા 4 એટલે 3,60,000. અને 1,20,000 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? 6 લાખ. ચાલો થઈ ગયું. જો કઈ રીતે ગણ્યું આપણે? સૌથી પહેલાં શું લીધું આપણે? વર્ષ. પછી નફો. પછી એને શું આપ્યું આપણે? ભાર. બેનો શું કર્યો આપણે? ગુણાકાર. એને શું કહેવાય? ભારિત નફો. ગુણાકાર કરી નાખ્યો. હવે આપણે જરૂર છેલ્લા 2 કોલમના સરવાળાની છે. તો અહીંયા પહેલાં આપણે કુલ એનો સરવાળો લઈ લઈએ. અહીંયા કાંઈ સરવાળાની જરૂર છે નહીં. જો સાદી સરેરાશ કીધું હોત તો આ સરવાળો કરવો પડે, પણ અહીંયા ભારિત સરેરાશ છે એટલે આની જરૂર છે નહીં. હવે ભારનો સરવાળો કરીએ તો 2 ને 1 3 ને 3 6 ને 4 10 ને 5 15. તો અહીંયા સરવાળો લખી નાખીએ આપણે 15. હવે એ જ રીતે અહીંયા સરવાળો કરો તો 40,000 પ્લસ 1,20,000 પ્લસ 2,25,000 પ્લસ 3,60,000 અને પ્લસ 6 લાખ, એટલે એનો સરવાળો આવશે તમારો 13,45,000. તો અહીંયા જે આ 15 મળ્યા છે આપણને, આને કુલ ભાર કહેવાય. જો કુલ છે, સરવાળો છે એટલે આને શું કહેવાય? કુલ ભાર. અહીંયા જે આપણને 13,45,000 મળ્યા છે એને શું કહેવાય? કુલ ભારિત નફો. શું કહેવાય એને? કુલ ભારિત નફો. રેડી? હવે આપણે અહીંયા પાઘડી ગણવી છે તો પહેલાં ભારિત સરેરાશ નફાની એમ કીધું છે ને, બરાબર? તો આપણે પહેલાં તો ભારિત સરેરાશ નફો છે એ આપણે અહીંયા મેળવવો પડશે. તો પહેલાં આપણે ભારિત સરેરાશ નફો છે એ મેળવવા માટેનું સૂત્ર છે એ લખી નાખીએ. તો ભારિત સરેરાશ નફો મેળવવા માટેનું સૂત્ર: ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. રેડી? કુલ ભારિત નફો છેદમાં શું આવશે? કુલ ભાર. હવે કુલ ભારિત નફો કેટલો છે અહીંયા? તો કે 13,45,000. બરાબર ને? અને કુલ ભાર, તો કુલ ભાર કેટલો છે અહીંયા? 15. એટલે કે 13,45,000 ને આપણે 15 વડે અહીંયા ભાંગવાના છે. તો અહીં નીચે લખી નાખીએ આપણે બરાબર 13,45,000 છેદમાં 15. હવે 13,45,000 ને તમે 15 વડે ભાગાકાર કરો
એટલે તમને કેટલો જવાબ મળશે? 89,666.6666 એમ આવશે. તમને બધાને ખ્યાલ છે 12મામાં છો એટલે કે પોઈન્ટ પછી કેટલા આંકડા લેવાના હોય? 2. તો 2 આંકડા પછીનો ત્રીજો આંકડો 5 કે 5થી મોટો હોય તો આગળ આપણે ઉમેરીએ છીએ ને એક, તો અહીં 666 એમ આવે છે ને, તો છગડો છે 5થી મોટો એટલે આગળ એક ઉમેરી દીધો એટલે 66 છે. ત્યાં કેટલા લખી નાખ્યા છે? 67. અને એકાઉન્ટમાં હું તમને જે પણ દાખલા ગણાવીશ એમાં પોઈન્ટ પછીના આપણે 2 અંકો લઈ અને દાખલા ગણીશું અને પછી તમે એને એકરૂપ આંકડાઓ પણ લખી શકશો. બરાબર. તો અહીંયા આપણો 13,45,000 ભાગ્યા 15 કરો એટલે જવાબ કેટલો મળે છે આપણને? 89,666.67 રૂપિયા. તો આ શું મળ્યું આપણને? ભારિત સરેરાશ નફો. શું મળ્યું આપણને? ભારિત સરેરાશ નફો. એટલે આપણે અગાઉ દાખલો જે પ્રશ્ન 6 ગણ્યો ને અહીં સુધી ગણ્યો હતો આપણે. યાદ આવ્યા છે બધાને? ખ્યાલ આવશે તમને. અગાઉનો જે વિડીયો લેક્ચર હતો એમાં આપણે અહીંયા દાખલો પૂરો થઈ ગયો, કારણ કે એમાં તમને ફક્ત ભારિત સરેરાશ નફો શોધો એમ જ કીધું હતું. પણ અહીંયા આ દાખલો પૂરો થશે નહીં. શા માટે નહીં થાય? તો અહીંયા જુઓ શું મેળવવાનું છે? પાઘડી. શું મેળવવાનું છે? પાઘડી. તો હવે કંઈ નથી કરવાનું, સાવ સિમ્પલ જ છે. પહેલાં ભારિત સરેરાશ નફો મળી ગયો, હવે અહીંયા આપણે ફક્ત પાઘડીનું સૂત્ર લખવાનું છે. બરાબર. અને પાઘડીનું સૂત્ર આપણે સાદી સરેરાશમાં હતું એ જ, પણ ફેર શું આવશે? અહીંયા ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ઓલામાં શું આવતું? સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. જ્યારે અહીંયા શું આવશે? ભારિત સરેરાશ એમ આવશે. એટલે ટૂંકમાં સરેરાશને આગળ ભારિત શબ્દ આવી જશે. તો લખીએ આપણે પાઘડી બરાબર શું થશે? ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. હવે ભારિત સરેરાશ નફો તો આપણે અહીંયા મેળવ્યો છે કેટલો છે? 89,666.67. એ આપણે અહીંયા લખી નાખશું. એને ગુણ્યા ખરીદીના વર્ષ. એ ક્યાં આપ્યા હોય આપણને? વેરી ગુડ, રકમમાં. ક્યાં આપ્યા હોય? રકમમાં. તો અહીં રકમની જુઓ, ભારિત સરેરાશ નફાની કેટલા વર્ષની ખરીદી છે? 3 વર્ષની. જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા 5 વર્ષ છે એ નફો આપ્યો છે. 5 વર્ષના ભારિત સરેરાશ એટલે 5 વડે નહીં ગુણી નાખતા ભૂલથી. ખરીદી કેટલા વર્ષની છે? તો કે ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી એટલે કેટલા આવશે? 3. તો અહીંયા નીચે લખી નાખીએ આપણે ભારિત સરેરાશ નફો છે ત્યાં કેટલા આવશે? 89,666.67 ગુણ્યા ખરીદીના વર્ષ કેટલા આપ્યા છે આપણને? 3. એટલે અહીંયા લખશું આપણે 3. હવે એનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે 2,69,000.01. બરાબર. પોઈન્ટ પછી 2 આંકડા લખ્યા છે. હવે એકરૂપ કરવું હોય તો અહીંયા જો આને 0.1 પૈસા એમ છે તો આને 2,69,000 એમ કહી શકો. એમાં કંઈ ખોટું છે નહીં. આ જવાબ આવી ગયો તોય સાચો. તમે આ લખો એકરૂપ કરીને 2,69,000 રૂપિયા તો પણ સાચું છે. એટલે કે આપણી જે પાઘડી છે તો એ પાઘડી આપણને કેટલી મળે છે? 2,69,000 રૂપિયા મળે છે, અથવા 2,69,000.01 રૂપિયા મળે છે. ઘણા વિદ્યાર્થીને મનમાં પ્રશ્ન થાય, ભાઈ એકરૂપ છે એ ન કર્યું હોય તો ચાલે? હા, કોઈ ટેન્શન લેવાનું નથી. તમે આ જવાબ લખશો તો પણ ચાલશે. એટલે કાંઈ મૂંઝાવાની જરૂર નથી પાછી કે ભાઈ ક્યારે એકરૂપ કરવું ને ક્યારે એકરૂપ ન કરવું. ન ખ્યાલ આવે તો કાંઈ નહીં, આ ફાઇનલ જવાબ આવી ગયો, તમારો માર્ક્સ કપાશે નહીં. તો આ થઈ ગયું ભારિત સરેરાશની રીત છે ને, સાવ સિમ્પલ. સાદી સરેરાશ હતી એવી જ આ રીત છે. ફેર માત્ર ભાર ને ભારિત નફાનો છે. બાકી દાખલામાં 4 માર્ક્સની અંદર બોર્ડની એક્ઝામમાં આ દાખલો તમારે આવશે ને આવશે. આ રીતનો ભારિત સરેરાશ લગભગ દર વર્ષે પૂછાય જ છે. અને કંઈ નથી કરવાનું, ફક્ત તમારે 1 2 3 4 ભાર આપી ગુણાકાર કરો, એનો સરવાળો કરો, પછી ભાર વડે ભાગાકાર કરો એટલે ભારિત સરેરાશ નફો મળે. એને ગુણ્યા તમે ખરીદીના વર્ષ કરી દો એટલે આપણને શું મળશે? પાઘડી મળે છે. બરાબર ને? બોલો. ઓકે, થેન્ક યુ.